હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી રેસીપી છે સરસ કડક મીઠી એવી તંદૂરી ચા. બનાવવા માટે અડધો કપથી ઓછું પાણી લીધું છે. ગેસ ચાલુ કરી પાણી મૂકીશું. 2 ચમચી ચા એડ કરીશું. દૂધ એડ કરીશું. હવે થવા દઈશું. લવિંગ, મરી, તજ અને આદુ છે, વાટી દઈશું. કુલડી છે માટીની કુલડી છે, તે હવે ગેસ પર તપવા માટે શેકવા માટે મૂકીશું. તપી જાય બરાબર. ગરમ થવા દેવાની છે. આદુ, તુલસી પત્તા, મરી, લવિંગ, તજ મસાલા બધા એડ કર્યા. ચા પણ તૈયાર થવા આવી છે. કુલડી છે તે આ રીતે ગરમ કરી છે, એ પણ ગરમ થવા દેવાની છે. આ રીતે ગરમ કરવાની છે. ઇલાયચી પાવડર એડ કરીશું. ગોળ એડ કરીશું. ચા તૈયાર થઈ ગઈ છે. મસાલેદાર કડક એવી મીઠી સ્પેશિયલ ચા તૈયાર થઈ ગઈ છે. હવે ચા ગાળી લઈશું. કુલડી માટીની કુલડી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. ચા એડ કરીશું. મસ્ત એવી ચા સરસ એવી ઉકળવા લાગી છે. ચા તૈયાર થઈ ગઈ છે. સરસ એવી મસ્ત ચા. કુલડીની અંદર માટીની કુલડીની અંદર ચાની અંદર માટીની સ્મેલ આવી રહી છે. સરસ એવી ચા તૈયાર થઈ ગઈ છે. જાણે માટી એટલી વરસાદ આવતો ને માટીની સુગંધ આવી, એવી ચામાં સુગંધ આવી રહી છે. વરસતો હોય ને આવી તંદૂરી ચા બનાવી હોય અને માટીની સુગંધ આવે તો કેવી ચા પીવાની મજા આવે. બતાવું, માટીની કુલડીની અંદરથી જો ચા તૈયાર ચા ખાલી થઈ ગઈ છે. બિલકુલ એ ચા અંદર રહી નથી. હવે જે બચી ખચી ચા છે તે અંદર વેડીશું. તંદૂરી ચા આ રીતે તમે માટીની જે સરસ એવી કડક અને મીઠી એવી મસાલેદાર સ્પેશિયલ ચા તૈયાર થઈ ગઈ છે. કુલડીમાં આ રીતે ગરમ કરેલી કુલડીમાં આ રીતે ચા તંદૂરી ચા બનાવીને પીવાની કેવી મજા આવે. પૂનાની ફેમસ એવી સ્પેશિયલ આવી ચા પીવાની કેવી મજા આવે. તો મિત્રો, આજની રેસીપી તમે જરૂરથી મારી જોઈ હશે અને જોઈને ગમી હશે તો તમે પણ આ રીતે ટ્રાય કરીને માટીની કુલડીમાં તંદૂરી ચા જરૂરથી બનાવજો. વરસાદી સિઝનમાં આ રીતે તંદૂરી ચા બનાવીને પીવાની કેવી મજા આવે. તો આ રીતે ચા બનાવીને તમે પૂરી સાથે પણ ચા પી શકો છો. અમે પણ પીએ તંદૂરી ચા, તમે પણ પીવો. આ રીતે કપમાં ગાળીને માટીની કુલડીમાં બનાવેલી તંદૂરી ચા તમે ગોટા સાથે પણ પી શકો છો. કેવી મજા આવે વરસાદી ઋતુમાં ગરમ ગરમ ગોટા અને તંદૂરી ચા પીવાની. તો મિત્રો, તમને આજની રેસીપી મારી જરૂરથી ગમી હશે.
તો મારી રેસીપીને તમારા મિત્રો અને તમારા સ્નેહીજનો સુધી પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.